અમદાવાદ ગ્રામ્યના ધોળકા અને બાવળા પંથકમાં ભારે વરસાદે ભારે હાહાકાર મચાવ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 28 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસતો રહેશે। અમદાવાદમાં આ વર્ષે વરસાદે 59 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ખાબક્યો છે। આ ભારે વરસાદના કારણે બાવળા સરખેજ હાઈવે અને સહીજ ગામના ખેતરો તથા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં પાણીમાં જેસીબી, ટ્રેક્ટર અને ટ્રાવેલ્સ જેવા વાહનો ફસાઈ ગયા હતા। ધોળકા તાલુકાના સરડા ગામમાં પણ પાણી ભરાયા છે। પૂર જેવી આ વિકટ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે શંકર ભુવનમાંથી 200 લોકોનું અને છારાનગરમાં 11 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીના નિકાલ માટે કુલ 107 પંપો કામે લગાડવામાં આવ્યા છે અને શહેરની 126 સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદને કારણે એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓ પ્રભાવિત થયા બાદ હવે ફરી પૂર્વવત કરવામાં આવી રહી છે, તેમજ સુરક્ષાના ભાગરૂપે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે। આ તરફ રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ વચ્ચે ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તેના 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે।